ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ 2 દિવસીય વર્ગોનો દિવસ પ્રારંભ થયો હતો। ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વેકેશન દરમિયાન નવરાશની પળોમાં વિદ્યાર્થીઓમાં સ્કિલ શક્તિ ખીલવવાના ભાગરૂપે શાળાઓમાં વિવિધ એક્ટિવિટીઝ તેમજ સમર કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ વર્ગોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીનીઓ સહિત શિક્ષકો પણ જોડાયા હતા। ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજાયેલ 2 દિવસીય વ્યવસાયલક્ષી સમર સેમિનારમાં શહેરના જાણીતા તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સ્પોકન ઇંગ્લિશમાં મિહિર ઠાકોર, પ્રોફેસર નરેશ પટેલ, એન્જિનિયર બિપિનચંદ્ર જગદીશવાલા, સિવિલ એન્જિનિયર અરુણ સોલંકી, બ્યુટી પાર્લરમાં કુસુમબેન મકવાણા, જ્યારે ડાન્સમાં ભાવિક જાદવે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર કાર્યક્રમની માહિતી શાળાના આચાર્ય M.V. વાઘેલાએ આપી હતી। જેમ અત્યારે બેઠેલા છે, દાખલા તરીકે 2 બહેનો છે, એમાંથી એક બહેનનું લગ્ન નક્કી થાય દિવસે નાની બહેનના મનની અંદર જે ભાવો ઉભા થાય ને એને સંચાર કહેવાય। આમ અચાનક આખું શરીર બદલાઈ જાય, મોં બદલાઈ જાય, ચહેરામાં લાઇટ મારવા માંડે અને છોકરીની લાઇટ તો સીધી 200 વોટના બલ્બ જેવી થઈ જાય। એનો તો જે સંચાર છે આખો અલગ હોય। વિદ્યાર્થીઓમાં એ સંચાર લાવવા માટે ધોરણ 1 થી 10 ના પાઠ્યપુસ્તકો 9માંથી 10માં જવું આ એક રૂટ છે। આ તો એક જાતની પ્રણાલિકા છે કે ભાઈ તમને 8માંથી 9માં, 9માંથી 10માં એમાં કોઈને કંઈ સંચાર ના થાય, પણ જ્યારે વેકેશનના સમય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના મનની અંદર કેટલીક કાલ્પનિક ભાવો પડેલા, વિદ્યાર્થીના મનમાં કેટલાક કાલ્પનિક ભાવો ને કેટલાક સ્થગત ભાવો હોય, એના મનની અંદર કેટલીક વસ્તુઓ ગમતી હોય અને એ ગમતી વસ્તુ જ્યારે મળી જાય ત્યારે મનની અંદર એક સંચાર થાય। આમાં તો ઘણી બધા છોકરા છોકરીઓ, વાલીઓ અને મમ્મીઓ પણ એકલા ડાન્સ કરે છે। રૂમ બંધ કરીને કેટલાક બાથરૂમ સિંગરો બાથરૂમમાં પણ ગાય છે અને કેટલાક લોકો રૂમ બંધ કરીને પગ હલાવે છે અને પગ ના હલાવે તો ગીત ચાલતું હોય ત્યારે હલાવે છે। એટલે એટલું તો નક્કી કે એમને આ વસ્તુ ગમે છે।